સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગર મહાનગરપાલિકા ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જ્યાં જામનગર ગુલાબી નગરની જગ્યાએ ખાડા નગરી છે એવો માહોલ સર્જાયો છે। શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। તેને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। જ્યાં 2000ની નકલી નોટો પહેરાવી વિરોધ દર્શાવવામાં આવ્યો છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયા હોવાના આક્ષેપ કરી વિરોધ કરવામાં આવ્યો। गुजरात सरकार में आलिया मालिया ने जमालिया राज है। त्यारे आप जोवो छो दिवसे ने राते पेला तो रोड तूटता, खाड़ा पड़ता, रबड़ी थाती। हवे आ आंध्रा बेरानी सरकार में वारंवार पुल तूटवाना अकस्मातो जे तमे जोवो छो। छेल्ला 4 वर्ष में 16 जेटला पुल तूट्या अने केटला माणसोए एनी जिंदगी गुमावी। परिवार विहोणा थया, कोक मां एना दीकरा विहोणी थई, कोक पति एनी पत्नी अने पति एना पत्नी विहोणा थया। एक ने एक दीकरा के छीनवाई लीधा। आ सरकारना राज्यमां तमे जोवो छो तेम भ्रष्टाचार सिवाय काई नथी। भ्रष्टाचारना हिसाबे हमणां ज तमे जोवो छो 2 दिवस पहेला ज बरोडाथी जोड़तो एक महिसागर उपर जे ब्रिज छे ए तूट्यो अने 17 जणाए एमां एनो भोग लेवायो। आ ब्रिजे 17 जणाना भोग लीधा। जामनगरमां पण तमे जोवो तो जजरीतो केटला बधा रोडो छे, पुलो छे। क्यांय ने क्यांय तंत्रनुं ध्यान भ्रष्टाचार सिवाय क्यांय ध्यान नथी होतुं। भ्रष्टाचारना कारणे आ प्रजाए, गुजरातनी जनताए जीव गुमावવો પડે છે। છેલ્લા 16 વર્ષમાં 16 પુલ તૂટ્યા, એમાં 152 થી વધારે મૃત્યુઆંક થયો છે, ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે આ સરકારને જગાડવા માટે જામનગર કોંગ્રેસ દ્વારા અમે પણ કંઈક સરકારને જગાડીએ અને ક્યાંક જામનગરની જનતાના પણ ક્યાંક હાથ પગ તૂટ્યા હોય એવો દેખાવ કરી આ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી અને ગલી ગલીમાં શોર છે, ભાજપ ભ્રષ્ટાચારથી માંડીને શોર છે એવો એક નારો પણ આજે આપીએ છીએ। ગુજરાતમાં ભ્રષ્ટાચાર માજા મૂકી છે, જામનગરમાં પણ એ સ્થિતિ છે। ત્યારે આવો પુલ તૂટ્યો અને કેટલા 17 થી વધારે પણ મૃત્યુઓ પામ્યા છે। ભગવાન એમના આત્માને શાંતિ આપે, પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર થયો છે। આ જે જવાબદાર વ્યક્તિ છે એને ખૂબ આકરી સજા થવી જોઈએ અને સરકારે ખરેખર આ મુદ્દે રાજીનામું પણ આપવું જોઈએ એવી પણ અમારી માંગ છે। 2022માં ગુજરાત વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ લેખિતમાં વિધાનસભામાં માંગણી કર્યા પછી સરકારને જાગૃત કરવા માટે પત્ર પણ લખેલો હતો, છતાં પણ કાન નીચે હાથ રાખી અને સાંભળ્યા કરી આ બેરી સરકારે માત્ર ને માત્ર ગુજરાતમાં મનુષ્યના જીવ લેવા સિવાય ને ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ નથી કરતું।